નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। નસવાડી તાલુકાના કુકાવાટી સલિયાનારા પાસે એક પાડો તણાયો હતો। હવે પાડું આવ્યું ક્યાંથી એ કોઈને ખબર જ નથી, પરંતુ આ જે સલિયાનારું છે તે જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, લોકો દ્વારા ગામ લોકોએ એમને ખેંચી રહ્યા છે। જે પાઇપ છે પાઇપની અંદર ફસાઈ ગયું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના કુકાવાટી ગામે જ્યાં ઘટના ઘટી છે કે જે આ પાડું છે એ તણાઈને આવ્યું હતું, ત્યારે જે ફસાઈ ગયું પાઇપમાં, ત્યારે જેમનું મોઢું હતું એ બહાર હતું। જ્યારે બૂમો પાડી રહ્યું ત્યારે ગામ લોકો, આજુબાજુના જે લોકો હતા એ દોડી આવ્યા હતા અને એમને બચાવવાનું કોશિશ કરી રહ્યા છે। પણ પાણીનો બહાવ એટલો છે કે જે પાડું છે, અડધું શરીર છે જે નીચે પાઇપ દબાયેલા છે જે સલિયાર નારાની નીચે, ત્યાં આગળ ફસાઈ ગયું છે। તો મિત્રો આમને કાઢવા માટે લોકો દ્વારા ફૂલ કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આજે જે પાડું છે એ નીકળી નથી રહ્યું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આમનું જે કાઢવા માટે મુશ્કેલ છે। તો હજુ સુધી જે આ પાડું છે છેલ્લા 2 કલાકથી લોકો દ્વારા કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ પાડું છે એ નીકળી નથી રહ્યું। જેમ કે એમનું અડધું શરીર છે નીચે જે સલિયાર નારાની નીચે જે પાઇપો છે ત્યાં આગળ ફસાયેલું છે। જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના 5:30 વાગ્યાની આજુબાજુ આવી ઘટના ઘટી છે। જેમ કે આ પાડું છે તણાઈને આવ્યું છે, તણાઈને આવ્યા પછી આજે પાઇપની અંદર ફસાઈ ગયું છે। ફસાયા પછી જે બૂમ પાડી રહ્યું હતું ત્યારે ગામ લોકો દોડી ગયા હતા, એમને બચાવ કામગીરી પણ ચાલુ કરી હતી, પરંતુ જે આ પાડું છે એ 2 કલાકથી જે ગામ લોકો ખેંચી રહ્યા છે બધા થઈને, તોય બહાર નીકળી ના શક્યું। છેવડે 5 થી 6 કલાક જે આ પાડાની સાથે માથાકૂટ કરી, યાની કે આપણે દેશી ભાષામાં કરી કે ખેંચામ ખેંચી કરી, તો આ પાડું છેવડે સુરક્ષિત બહાર કાઢ્યું હતું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાની કુકાવાટી ગામે આ ઘટના ઘટી હતી। તો જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું બીજા વિડીયોની અંદર। જય હિન્દ,